પણ આખા ભારતની અંદર ગુજરાતમાંથી બનેલું નેનો યુરિયા અને નેનો ડીએપી જ્યારે ગુજરાતમાંથી આખા ભારતમાં જશે અને સાથે સાથે ઐતિહાસિક બાબત એ છે કે આપણું કલોલમાં બનેલું નેનો યુરિયા એક્સપોર્ટ થવા માંડ્યું છે. આ બધી જ બાબતો જે 50 કિલોની બેગ હોય યુરિયાની એ માત્ર 500 ગ્રામ બોટલની અંદર ડ્રોનના માધ્યમથી છંટકાવ કરવામાં આવશે. હમણાં જ તાજેતરમાં જ ઇકો દ્વારા 2500 કરતા વધારે ડ્રોન ખરીદી અને 5000 યુવાનોને ટ્રેનિંગ આપી રોજગારીની તક પૂરી પાડવાનું કામ કર્યું હોય તો કેન્દ્ર સરકારે આવનારા દિવસોની અંદર મારા બનાસકાંઠા જિલ્લામાં પણ મારા જે ખેતી કરતા ભાઈઓ અને બહેનોના ખેતરની અંદર પણ ડ્રોનના માધ્યમથી આ યુરિયા નેનો એનો છંટકાવ કરવામાં આવશે. મિત્રો, આ બાબત કહી આપે છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ જે કહી રહ્યા છે 5 ટ્રિલિયન ઇકોનોમી ની દિશામાં આપણે અત્યારે આગળ વધવું છે અને 5 ટ્રિલિયન ઇકોનોમી દિશામાં અર્થવ્યવસ્થાનું જે લક્ષ્ય સેવ્યું છે ત્યારે સહકારથી સમૃદ્ધિ જે રીતે દેશના યશસ્વી સહકાર મંત્રી અમિતભાઈ શાહ સાહેબ આખા સહકારના માળખાને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. આજના દિવસે નરેન્દ્ર મોદી સાહેબ લાખ અભિનંદન આપવાનું મન થાય. આઝાદીના 75 વર્ષ બાદ ભારતની અંદર અલગથી આખું સહકારના મંત્રાલય બનાવવામાં આવ્યું અને એનું શુભારંભ પણ દેશના યશસ્વી વડાપ્રધાન અમિતભાઈ શાહ સાહેબ કરવામાં આવ્યું. મિત્રો, આ ઘટના આઝાદીના અમૃતકાળમાં ખૂબ ઐતિહાસિક ઘટના છે. આજ સુધી મારા ગામડાનો છેવાડો વ્યક્તિ, છેવાડાના ખેડૂત જેની સહકાર સાથે જોડાયેલા છે અને સીધો દેશના જીડીપી સાથે જેનો સંબંધ છે એવા ખેડૂતોના સહકારની માધ્યમથી મજબૂત કરવા માટે, સહકારની ચળવળ મજબૂત કરવા માટે એનું શુભારંભ દેશના યશસ્વી માન્ય અમિતભાઈ શાહ સાહેબ કરી રહ્યા છે. અને સહકારની સમૃદ્ધિ આ 5 ટ્રિલિયન ઇકોનોમીની અંદર ખૂબ મોટો ભાગ ભજવવા જઈ રહ્યું છે. ખેડૂતોની આવકના સાધનો વધ્યા. સોલાર પેનલ હોય, શ્વેત ક્રાંતિ હોય, સરદાર વલ્લભભાઈ પટેલે આ શ્વેત ક્રાંતિની શરૂઆત કરી અને આ શ્વેત ક્રાંતિ આજે આખા એશિયાની સૌથી મોટી દૂધ ઉત્પાદક જિલ્લો હોય કે ડેરી હોય. આપણને બધાને મિત્રો આજના દિવસે ગર્વ થાય કે આપણા બનાસકાંઠાની એક જિલ્લાની અંદર બે જ મોટી ડેરીઓ, બંને બનાસ ડેરી દિયોદરમાં હોય કે પાલનપુરમાં હોય. આપણા ભાજ માટે આ ગૌરવની બાબત છે કે આખા ગુજરાતનું સૌથી વધારે દૂધ ઉત્પાદન કરતો બનાસકાંઠા જિલ્લો કરી રહ્યો છે અને આ આપણા ભાજ માટે ખૂબ મોટી ઘટના છે. બ્લુ રિવોલ્યુશનની શરૂઆત કરી મત્સ્ય ઉદ્યોગ માટેની હોય, સ્વીટ રિવોલ્યુશન પણ એટલે મધનું એક્સપોર્ટ. અત્યાર સુધી ભારતનું મધ એક્સપોર્ટ થતું હતું પણ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે આ બધી જે ગ્રીન રિવોલ્યુશનના જે કાર્યો કર્યા એની અંદર પણ આપણું બનાસકાંઠાનું મધ એક્સપોર્ટ થઈ રહ્યું છે. મિત્રો, દેશના સહકાર મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં દેશની તમામ સહકારી સંસ્થાઓ એકજૂટ થઈ અને સહકારી ચળવળને મજબૂત કરવામાં આગળ વધી રહી છે. આપણને બધાને ગર્વ થાય કે બનાસકાંઠા જિલ્લો એ પશુપાલન ક્ષેત્રે પણ ખૂબ મોટો છે અને આજે કદાચ કહેતા આનંદ થાય છે કે રોજનું 70 લાખ લીટર દૂધ એ માત્ર બનાસકાંઠા જિલ્લો આખા ગુજરાતને પૂરું પાડી રહ્યું છે. આ એક ઐતિહાસિક ઘટના છે. મિત્રો, લગભગ ગુજરાતની અંદર 36 લાખ કરતા પણ વધારે પશુપાલક મારી બહેનો અને ભાઈઓ આ વ્યવસાય સાથે જ્યારે જોડાયેલા છે. આપણા ભાજ માટે હરીફ મંદી એ ખૂબ મોટી મંદી છે અને જ્યારે અમૂલ ફેડરેશન એટલે સહકાર તરીકે રોલ મોડેલ કહેવાય. 70,000 કરોડ કરતા વધુ ટર્નઓવર સંસ્થા, સહકારી સંસ્થા કરતી હોય તો દેશની પ્રથમ સંસ્થા છે. મિત્રો, આ નાની ઘટના નથી અને જ્યારે રોજના 200 કરોડ કરતા પણ વધારે મારી પશુપાલક બહેનોના ખાતામાં જ્યારે પૈસા જમા થતા હોય આ ઐતિહાસિક ઘટનાઓ છે. એ જે રીતે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે 9 વર્ષથી જ્યારે પોતાની કારકિર્દીની શરૂઆત કરી 2014ના વડાપ્રધાન બની અને એ દિવસથી છેવાડાના માનવીની સતત ચિંતા કરતી જે કલ્યાણકારી યોજનાઓ મૂકી છે. આયુષ્માન ભારત હોય એટલે પીએમ જેવા કાર્ડ હોય, આખા વિશ્વની સૌથી મોટામાં મોટી આરોગ્યની સુરક્ષાનું કવચ કોઈ દેશ આપતો હોય તો ભારત દેશ આપણા બધા જ માટે ગૌરવની બાબત છે. કોઈ પણ વ્યક્તિ ઘરમાં જવા પડે અને 5 લાખનું નરેન્દ્ર મોદી સાહેબના ફોટાવાળો પીએમ જેવા કાર્ડ લઈને ઉભરે અને પીએમ સાહેબના કાર્ડથી પરિવારને આ દુઃખના સર્જન હતા એના દુઃખના વર્ણન કરતા સાહેબ જોડે ઉભા હોય દુઃખ દૂર કરવા માટે અને માન્ય ગુજરાત સરકારે આપણને બધાને આનંદ થાય
કે આપેલા વચનો પૂરા કરવામાં ગુજરાત સરકારે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલે એ 5 લાખના 10 લાખ સુધીની સહાય એ પીએમજીવાયમાં જાહેર કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ આખા દેશની સીધી કિસાનોના ખાતામાં ઓનલાઈન પેમેન્ટ જમા થાય એ કિસાન સન્માન નિધિ. પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, ઉજ્જવલા યોજના હોય, આખા દેશમાં એક પણ ઘરની અંદર વીજળી ન હોય, ગેસનો ચૂલો ન હોય, કે નલ સે જલ ન હોય, અને તમામ સુવિધાઓ પૂરી પાડવાનું કામ કર્યું હોય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. મુદ્રા યોજના હોય, જનધન યોજના હોય, સ્વચ્છ ભારત અભિયાન હોય, સુકન્યા સમૃદ્ધિ યોજના હોય, આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે ભારત વર્લ્ડની ત્રીજી ઇકોનોમી બનવા જઈ રહ્યું છે, આપણા બધા જ માટે આ ખૂબ ઐતિહાસિક ઘટના છે. આવનારા દિવસોની અંદર આપણે બધા જ ગર્વ લઈ શકીશું. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભારતની ઇકોનોમી ક્યાં હતી, અને જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ ભારતનું સુકાન સંભાળ્યું ત્યારે 10મી ઇકોનોમી હતી, 10માંથી 5મા નંબરે પહોંચ્યા, અને આવનારા દિવસોમાં આપણે 5માંથી બીજા નંબરે પહોંચીશું. 2014 પહેલા 1.8 ટ્રિલિયન આપણી જીડીપી હતો, આજે 3.7 છે. ફુગાવો 8.25 હતો, આજે 4.7 છે. વિશ્વમાં ભારતનું સ્થાન 10મા નંબર હોય છે, 5મા નંબર છે. એક્સપોર્ટ ની અંદર આજે ભારત 2014 પહેલા 200 બિલિયન હતું, આજે 750 બિલિયન ડોલરે પહોંચ્યું છે. મેટ્રો સિટી 5 હતા, આજે સમગ્ર ભારતની અંદર 20 મેટ્રો સિટી બન્યા છે. એરપોર્ટની કનેક્ટિવિટી જોડવાની વાત કરીએ તો 74 એરપોર્ટ હતા, આજે 152 એરપોર્ટ છે. એમ્સ હોસ્પિટલો લોકોની સારવારની ચિંતા કરતા યશસ્વી વડાપ્રધાને માત્ર ભારતની અંદર 7 એમ્સ ની આજે 22 કરતા પણ વધારે એમ્સ છે. નેશનલ હાઈવે 27500 કિલોમીટર, આજે 53500 કિલોમીટર. રેલવે લાઈન 22000 કિલોમીટર, આજે 56000 કિલોમીટર. રોડ કનેક્ટિવિટીમાં 2014 માં 88 નંબર હતા, આજે 45મા નંબરે છીએ. 1GB ઇન્ટરનેટ સ્પીડ, આખા વિશ્વમાં સસ્તામાં સસ્તું ઇન્ટરનેટ ક્યાંય મળતું હોય તો ભારતની અંદર, અને જેથી યુવાનોને ભણવાની અંદર ખૂબ સરળતા રહી મિત્રો. મેડિકલ કોલેજ 2014 પહેલા 387 ના લગભગ 660 કરતા પણ વધારે. એમબીએ સીટ મારો બનાસકાંઠાનો ગિરિયતનો દીકરો આ કેવી આ જિલ્લો છે કે આખા દેશમાં પહેલી સહકાર માધ્યમથી ચાલતી મેડિકલ કોલેજ પણ છે, અને આજે આખા દેશમાં મેડિકલ સીટો લગભગ 1 લાખ કરતા પણ વધારે છે. આ સાથે સાથે 700 વર્ષ સુધી દેશ પર મુગલોનું સામ્રાજ્ય રહ્યું, 150 વર્ષ ભારત ગુલામીના નેજા હેઠળ રહ્યું, અને ત્યારે જેટલા પણ હિન્દુ મંદિરો હતા, આ તમામ ધાર્મિક આસ્થાના સ્થાનો એ તોડવાનું કોઈ કામ કર્યું, અને ત્યારબાદ યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આ આધ્યાત્મિક સાંસ્કૃતિક ગૌરવને પુનઃ પ્રસ્થાપિત કરવાનું જ્યારે કામ કરી રહ્યા છે. આજે ન્યૂ ઇન્ડિયા અંતર્ગત આધુનિક કક્ષાએ આ પ્રાચીન ઓળખ ઊભી કરવાનું કામ કરી રહ્યો હતો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. ધાર્મિક સ્થળોને સ્વચ્છ બનાવી તેના કોરિડોર બનવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપણા બધા જ માટે લગભગ 450-500 વર્ષથી જે લડાઈ ચાલતી હતી, આપણા બધાનું આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાનું રામ મંદિર, જે હમણાં જ આવનારા દિવસોની અંદર આપણે બધા જ લોકો એમાં ભગવાન રામની સાથે આરતી કરતા આપણે મિત્રો જોઈશું. કાશી વિશ્વનાથનું આખું કોરિડોર બનાવવામાં આવ્યું, વારાણસી આખું ડેવલપ કરવામાં આવ્યું. આપણાથી ખૂબ નજીક આખા ઉત્તર ગુજરાતનું આપણું ધાર્મિક આસ્થાનું કેન્દ્ર, 51 શક્તિપીઠોનું એક શક્તિપીઠ એટલે અંબાજી મંદિર પણ આવનારા દિવસોની અંદર ખૂબ ભવ્યથી ભવ્ય સારામાં સારું તૈયાર થઈ રહ્યું છે. અને સાથે સાથે દ્વારકા હોય, સોમનાથ હોય, કે આપણું બહુચરાજી હોય, માનનીય વડાપ્રધાન મુખ્યમંત્રીશ્રીએ બહુચરાજીને ડેવલપ કરવાની હમણાં જ ઘોષણા કરી છે. લગભગ ભારત દેશને આઝાદ થયા 450 વર્ષ સુધી પાવાગઢ ઉપર ધજા નથી ચડતી, એની પર ધજા રોડ કરવાનું કામ કર્યું, આખું પાવાગઢને જીર્ણોદ્ધાર કરવાનું કામ કર્યું હોય તો દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. મિત્રો, આ બધી જ આસ્થાના સ્થળોને વિકાસ કરવાનું કામ, આપણું ગૌરવ લાવવાનું કામ કોઈ કર્યું દેશના યશસ્વી વડાપ્રધાન. આપણાની ખૂબ નજીક આપણું ધાર્મિક શૌર્ય, આપણું ધાર્મિક ગૌરવ દેશના યશસ્વી વડાપ્રધાન જે દિવસે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દેશના વડાપ્રધાન બન્યા છે, એમણે એક પણ રજા પાડી નથી, અને દરેક તહેવારો, દિવાળીનો તહેવાર અચૂક
એમણે મારી સામે ઉભેલા સૈનિકો પોલીસ જવાનો એ સાથે પોતાનો તહેવાર ઉજવ્યો છે કે દેશની કોઈ પણ બોર્ડર હોય દરેક બોર્ડર ઉપર પોતાના પરિવારજનો જેમ દેશના સૈનિકો સાથે જ્યારે પોતાનો તહેવાર ઉજવી રહ્યા તેવી રીતે જ્યારે નડાબેટની અંદર ભારત પાકિસ્તાન સરહદ પર આવેલા નડાબેટના પ્રવાસન વિભાગ દ્વારા સીમા દર્શન માટેનું એક સુવિધાનું નિર્માણ કરી રહ્યું છે અને જ્યારે આજે પણ સાંજે ભવ્યથી ભવ્ય કાર્યક્રમ એ નડાબેટ ખાતે ઉજવવાનો છે. દેશની સીમાઓ એ મજબૂત કરવાનું કોઈ કામ કર્યું તો દેશના ગૃહપ્રધાન શ્રી અમિત શાહ સાહેબે કર્યું છે. મિત્રો આ બધી જ ઐતિહાસિક ઘટનાના આપણે જ્યારે સાક્ષી છીએ અને સાથે સાથે આત્મનિર્ભર ભારત લોકલ ટુ વોકલ આ દિશામાં આગળ વધતા દેશનો ઇન્ડસ્ટ્રીઝને ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝને પણ ખૂબ મોટું વેગ આપ્યું છે. તાજેતરમાં જ ગુજરાતના ગાંધીનગર ખાતે જ્યારે ડિફેન્સ એક્ટ થયો ત્યારે લગભગ 1100 કરતા પણ વધારે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીઝ અને 100% એ ભારતની અંદર નિર્મિત તમામ પ્રકારના વેપન્સ હોય, ટેન્ક હોય, આ તમામ પ્રકારની ઇન્ડિયાની પહેલા એવું હતું કે વિદેશથી બંદૂકના કારતૂસ પણ વિદેશથી લાવવા પડતા હતા. હવે તમામ વસ્તુઓ આપણા ભારતમાં બનવા જઈ રહી છે અને હમણાં જ સુરત ખાતે એલએનટી કંપનીએ 100 કરતા પણ વધારે ટેન્કો દેશને સુરક્ષિત કરી છે. જે દેશના જવાનો જે ટેન્કના ભરોસે સુરક્ષા કરતા હોય 100 કરતા પણ વધારે ટેન્કો એ જ્યારે સુરત ખાતે બની છે. આનાથી ગૌરવની વાત છે અત્યાર સુધી આપણે વિમાન કે પ્લેન જેટ ફાઇટર વિદેશથી લાવવા પડતા હતા. આવનારા દિવસોની અંદર એ પ્લેન પણ આપણા વડોદરા હોય કે ધોલેરા ખાતે બનવા જઈ રહ્યા છે. મિત્રો આ બધી ઐતિહાસિક ઘટનાઓ અને આના કારણે ભારતની જીડીપીમાં ખૂબ મોટો ફેરફાર થયો છે.